અમદાવાદના ડાયનામાઇટ ચિલ્ડ્રન એકેડમીના બાળકોએ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. ગુજરાતની પ્રસિદ્ધ અને રંગબેરંગી સાંસ્કૃતિક વિશ્વમંચ પર રજૂ કરવાનું ગૌરવપૂર્ણ તક અમદાવાદના ડાયનામિક ચિલ્ડ્રન એકેડમીના 15 બાળકોને મેળવી હતી. રોમાનિયામાં આ 15 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા 30મા આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં અમદાવાદના 9 થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યની સુંદર ઝાંખી રજૂ કરી હતી. રોમાનિયાના વાત્રા ડોનેઈ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સ્લોવાકિયા, જોર્જિયા, ઉત્તર મેસેડોનિયા, રશિયા, પોલેન્ડ, તુર્કી સહિતના 12 દેશોએ તેમજ રોમાનિયાના વિવિધ પ્રદેશોના ડાન્સ ગ્રુપોએ ભાગ લીધો હતો. વિવિધ દેશોની સાંસ્કૃતિક એક મંચ પર લાવવાવાળા આ મહોત્સવમાં ડાયનામાઇટ ચિલ્ડ્રન એકેડમીના બાળકોએ આશરે 25 મિનિટનું નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. ફેસ્ટિવલનું આયોજન રોમાનિયા સરકારના સ્થાનિક મ્યુનિસિપાલિટી અને CIOFFના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઓપનિંગ સેરેમની, આંતરરાષ્ટ્રીય પરેડ, વિવિધ દેશોના પરંપરાગત નૃત્યો અને ક્લોઝિંગ સેરેમની સહિતના કાર્યક્રમોનું રોમાનિયા રાષ્ટ્રીય ચેનલ પર પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. મારું નામ તીર્થરાજ ત્રિવેદી છે અને હું છેલ્લા 25 વર્ષથી ડાયનેમાઇટ ચિલ્ડ્રન એકેડમી નામની સંસ્થા ચલાવું છું અને 15 વર્ષથી સી ઓફ ઇન્ડિયા સેક્શનમાં મેમ્બર છું. મારી એકેડમીમાં નાના 4 થી લઈને 14 વર્ષ સુધીના બાળકોને કલ્ચરલ એક્ટિવિટી શીખવાડવામાં આવે છે અને સી ઓફ ઇન્ડિયા સેક્શનનું કામ છે કે પોતાના દેશનું કલ્ચર બીજી કન્ટ્રીમાં જઈને રિપ્રેઝેન્ટ કરવાનું. અને અમે લોકો આ વખતે 2026માં રોમાનિયા નાના 9 થી 15 વર્ષના બાળકોને લઈને કૃષ્ણ ભગવાનના ધૂનો ઉપર અમે લોકોએ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાં જેટલી બી કન્ટ્રી આવી હતી, 12 કન્ટ્રી હતી. જોર્જિયા હતી, મેસિડોનિયા હતી, USA બી હતા અને ત્યાંની લોકલ બી લગભગ 4-5 સ્ટેટના ગ્રુપ હતા. પણ જનરલી એ બધાના કોસ્ચ્યુમ થોડા સિમિલર હતા. પણ અમારી ઇન્ડિયાના આપણું જે ગુજરાતી અમે લોકો ગરબાના જે કોસ્ચ્યુમ લઈને ગયા હતા એટલા યુનિક હતા અને એ લોકોને એટલા કોસ્ચ્યુમ ગમી ગયા કે દરેક બાકીની 11 કન્ટ્રીના ડાયરેક્ટરથી લઈ કે એમના કોચથી લઈ કે એમના પરફોર્મન્સ જે બી બાળકો હતા કે જે બી એ લોકોના મેનેજર બધાએ અમારા બાળકો જોડે ફોટોગ્રાફ પડાવીને બધાએ બાળકો જોડે સેલ્ફી લીધા. એટલે એ લોકોને બહુ ગમ્યું અમારું બાળકોનું કોસ્ચ્યુમ્સ અને પરફોર્મન્સ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. પછી રણછોડ રંગીલા, આ બધા કૃષ્ણ ભગવાનના ભજન જે છે કે ડાન્સ એની પર પરફોર્મ કર્યું. મુખ્યમંત્રી સાથે બહુ જ સારો અનુભવ રહ્યો. જો કે હું તો 2010થી ગુજરાત રાજ્યના જેટલા બી મુખ્યમંત્રી છે એમને બધાને મળતો જ રહું છું. પણ જેટલા બી બાળકો મારી જોડે આવ્યા હતા તેઓ પ્રથમ વખત ટીવીમાં જોયા હતા અત્યાર સુધી બાળકોએ, પણ લાઈવ એમને ઓફિસમાં જઈને એમની ચેમ્બરમાં, આટલી મોટી ચેમ્બરમાં જવું અને એમની જોડે ફોટોગ્રાફ પડાવો એ બાળકો માટે એક બહુ ઐતિહાસિક પળ હતી. અને બાળકોને મુખ્યમંત્રીને મળીને આવ્યા પછી તો બહુ જ ખુશ હતા. ઇવન જેટલી રોમાનિયા જવાની ખુશી નથી એટલી ખુશી તેમને CM સાહેબને મળીને પછી થઈ. અને મુખ્યમંત્રી સાહેબને બી બાળકોને આ કોસ્ચ્યુમમાં જોઈને, આ પરિવેશમાં જોઈને બહુ જ મજા આવી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.